આ આ મારી બેટી જિંદગીમાં પહેલી વખત કૂતરું કર્યું. આ ભગાને ક્યાં જન્મની મારી અરે વેર છે ની જ ખબર નથી પડતી. આ લાઈ કેવું તો છે. આ સગનભાઈ ડોક્ટર પાસે પાટો બંધાય ને 560 રૂપિયા દેવાના છે. કેવું તો પડે એમ કઈ હાલે નહીં. હાલો ભગો સરપંચ બોલે. હા ભગો સરપંચ બોલું છું. ક્યાં હોતું? એ પંચાયતે સૌ કાકા કામ હોય બોલો ફટાફટી, મારે કેટલાય કામ હોય. એલા કાકા હવારે તારી પંચાયતે આવ્યો ત્યારે તો તું હાજર નતો. કાકા પંચાયત ઓફિસે કૂતરા પાડીને બેઠો. તને કોક માણા પંચાયતે ફરિયાદ લઈને આવે નથી ગમતું? આવો ને બાપા, એક નહીં 10 ફરિયાદ લઈને આવો ને. પંચાયત આવતા હોય ગમતું જોઈએ કાકા. બીજી વાત કરો તમે, મુદ્દાની વાત માથે આવો ને. તો નો ગમતું હોય તો તું કૂતરા પાડીને બેઠો હોય ને કાકા. ઘરે માણસો શું કામ કૂતરા પાડ્યા હોય? કોઈ ઘરે નો આવે એટલે એને ઘરે કોક માણા આવતું હોય ને નો ગમતું હોય એટલે એને કૂતરા પાડ્યા હોય ઘરે. એમ તે પંચાયતે કૂતરા પાડ્યા છે કારણ કે કોઈ ફરિયાદ લઈને આવે તને ન ગમતું હોય, તારાથી ન થાય એમ હોય એટલે તે કૂતરા પાડ્યા હોય ને. એમ તમે ગોળ ગોળ વાતો કરી સકેડા ફેરવામાં તમારે મેન વાત હોય ને મુદ્દાની વાત માંથી આવી જાવ. તમારે કામ શું હતું એ કયો ને, તમે બીજી રહેવા દો. એલા કામમાં બીજું કાંઈ નતું. મારે એક દાખલામાં સહી કરાવવાની હતી ભાઈ. હવે તાર કાકીને ઓલું બુઢા પેન્શન મળવાનું હતું ને, બુઢા પેન્શન. તો એમાં સરપંચની સહીની જરૂર હતી એટલે આવ્યો તો અહીંયા ઓલી કાયડી કુતરી વ્યાણી છે. તો મારી બેટી કીધું ભગવો છે અંદર, ત્યાં તો બાયણેથી કઈ રીતે બોલા આવા બધા પઢાવેલા કુતરા રાખ્યા કાકા તે અહીંયા. એલા હવે તો માણા થાવ કાકા, ગામના કુતરા કઈડે તો ઓરિયો ઘોરિયો દે ભગા સરપંચ માથે. અને બીજી વાત રહી સહી ની, તો સહી આજે નહીં થાય કાઈ નહીં થાય. એક કાગળિયામાં સહી નહીં થઈ જાવ. કેમ મત નથી દીધા તને અમે? અને તને અમે છૂટીને લઈ આવ્યા છે ભાઈ. તો હું કઈ આમ અધરથી સરપંચ થઈને નથી પડ્યો. તારે શું તારા બાપાની સહી કરવી પડે ભગા. કરશન ટીડા આવે ને એને સહી કરવી પડે ભાઈ. તમે છે ને ભૂરા કાકા થોડાક માપમાં રહીજો. અને બાપ હમણાં આજ પછી કોઈથી જાતા નહીં. હું એ હાટું સરપંચ નથી થયો તમારી ગાયરું ખાવા હાટું થઈને. અને હું સરપંચ નથી, સરપંચ ભગી વહુ છે એટલી ખબર હે ને તમને? મને ખબર છે ભગી વહુ સરપંચમાં છે, પણ 4 વર્ષથી કોટો તો તું લઈને ફરે છે ને બેટા. કોટો તારા હાથમાં છે ને, કોટો એટલે કોટો એટલે તું બધું માથે લઈને ફરસ ને એમ, બીજું કઈ નહીં. એટલે સહી તારા બાપાને કરી દેવી પડે. તું તો શું એમ એલા તમે પાછા બાપ હમાણી ગયા. તમને ના નથી પડી તમે બાપ હમાણી જાઓ માં માણા થાવ ને કાંઈક માપ માર્યો ને. અને ભગી વહુ સહી નહીં કરતી. શેમાં સહી કરવાની છે? શેના ફોર્મ છે તમારી પાસે? એટલે તારે સહી કરવી પડે, ભગી વહુ ની સહી કરવી પડે, બધાની સહી કરી દેવી પડે ભાઈ. અમારે બુઢા પેન્શન ઓલી બજેટ ના પૈસા મળે ને, અને મારે બુઢા પેન્શન નું ફોર્મ ભરવાનું. પણ હું તાર કાકી કરતા 5 વર્ષ નાનો છું, મારે 2 વર્ષ મોડું ભરાય છે એમ. તો હવે ક્યારે સહી કરવા આવું ભગી વહુ પાસે? એ કાકા ક્યાંય ભગી વહુ પાસે તમારે સહી કરવા નથી આવવાનું. તમે શું કામ મારી આબરૂ કાઢો છો કાકા? મેં તમને ના પાડી દીધી ભગી વહુ સહી નહીં કરી દે. સહી નહીં થાય તો નહીં થાય, વાત પૂરી થઈ ગઈ. આટલા બધા માણા વસાર શું કામ આબરૂ લ્યો છો? એ ભગી વહુ મારી અરે બાજીને એના માવતર વહી ગઈ છે, રિહામણે ગઈ છે એટલે સહી નહીં થાય. તમને વાત કરી એટલે પછી સમજી જવાનું હોય. એની મને કોથરામાંથી ક્યાં ઊંડેડા કાઢ્યા કાકા આવે એમ નહીં. એટલે જ કાકા બાયુને સરપંચ નો બનાવાય. તમને એટલી જ ખબર પડે ને, બાયુને ઉભા રાખી દી ફટ દે ને હરક પદુડા થઈ. કાકા હવે તારી યાર બાજીને વહી ગઈ છે તો પછી હવે અમારે સહી કરાવવા હતું તેને શું સરપંચ વાહે વાહે ફરવાનું? રીહામણે ગયા છે ત્યાં. કાઢી લ્યો આમાં. હવે આ ભગી વહુ તો રીહામણે ગયા છે બાજી ભગાઈ રે. હવે આ 4 વર્ષથી સરપંચમાં ભગી વહુ આવ્યા છે. આ લગભગ 7મું તો રીહામણું કાઢ્યું એને. હવે શું આની વાહે વાહે આપણે ફરવાનું સહી કરવા હતું કાગળિયામાં? એલા કાકા વચ્ચે જ બાયું સરપંચ નો બનાવાય. હાલતા રીહામણા કાઢીને બે આપણે વાહે વાહે ફરવાનું ને હવે. No.